આઈપીએલની મેચ ભાગ્યે જ હું જોઉં, પહેલાં બહુ જોતો હતો. તો આ છેલ્લી 5 ઓવર જોવા બેઠો. તો એકચ્યુઅલી એમાં ગુજરાત જીતી જાય એવું હતું. પછી આવ્યો ડેવિડ મિલર. તો એને સિરાજની ઓવરમાં 23 રન તપાદત ફટકારી દીધા. તો મેચ એકચ્યુઅલી આવી ગઈ દિલ્હીના પક્ષમાં. પછી થયું એવું કે છેલ્લા 6 બોલમાં 13 રનની જરૂર હતી. એમાં એકચ્યુઅલી ત્રીજા બોલે એને કંઈક છક્કો માર્યો, એટલે છેલ્લા 2 બોલમાં આવ્યા 2 રન. પછી બીજા બોલે રન મળતો હતો પણ એને ના લીધો. એના મને તો હું જીતાડી દઈશ, વાંધો નહીં. છેલ્લો બોલ આવ્યો, છેલ્લો બોલ એને ખાલી કાઢ્યો. તો સામેલો ખેલાડી દોડ્યો, રન આઉટ થઈ ગયો. પછી એમને રિવ્યૂ લીધો એટલે બધાના ધબકારા વધી ગયા. પણ સ્ટીલ વાઇડ નહોતો, એટલે ગુજરાત 2 રનથી જીતી ગયું. આને કહેવાય પાવર ઓફ ઓવર કોન્ફિડન્સ. જો મિલર 1 રન દોડ્યો હોય તો એકચ્યુઅલી મેચ ડ્રો જાત અને એનું પરિણામ અલગ જ હોત. મને હજુ શું હવે